Some compromises have to be made in coalition. I have to bear a lot because we cannot have election every 6 months. 7 ફેબ્રુઆરી 2011ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે આ નિવેદન આપ્યું હતું. તે સમયે યુપીએ 2ની સરકાર હતી. એ વખતના આ નિવેદનને આજે એટલા માટે યાદ કરાવવું પડે છે કારણ કે 10 વર્ષના બીજેપીની પૂર્ણ બહુમતવાળી સરકારના સમય બાદ ફરી એકવાર એ સમય આવ્યો છે. એ સમય ગઠબંધનવાળો આવ્યો છે. એ સમયે જ્યારે માત્ર પોતાની જ નહીં પરંતુ બીજેપીએ સહયોગી દળોની વાત પણ સાંભળવી અને માનવી પડશે. દેશમાં ઇમરજન્સીના સમય બાદ પ્રથમવાર દેશે ગઠબંધનની સરકાર જોઈ હતી, જે બાદ અનેક વખત ગઠબંધનની સરકાર બની અને એવી સરકાર પણ બની જેણે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ ન પણ કર્યો. અને પહેલીવાર એનડીએની જ અટલ બિહારી વાજપેયીની આગેવાનીવાળી ગઠબંધનવાળી સરકારે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, જે પછીના 2014થી 2024 સુધીનો સમયગાળો, જેમાં એનડીએ ગઠબંધન તો હતું પણ બીજેપીને પૂર્ણ બહુમતવાળી સરકાર મળી હતી. ત્યારે આ વખતે જ્યારે આ ગઠબંધનવાળી સરકાર બની રહી છે તેને લઈને રાજકીય વિશ્લેષકોનું શું માનવું છે? ગઠબંધનના સાથી પક્ષો એનડીએથી પહેલા છેડો ફાડી ચૂક્યા છે, ત્યારે હવેની સરકારના નિર્ણયો પર સાથી પક્ષોનો કેવો રહેશે મિજાજ? મંત્રાલયોની ફાળવણી કેવી રીતે કરાશે? સવાલ એ જ કે કેવી હશે ગઠબંધનની સરકાર? આ અંગે ચર્ચા કરીએ તે પહેલા આજે જ્યારે એનડીએ સંસદીય દળની બેઠક મળી ત્યારે પીએમ મોદીએ ઘણી બધી મહત્વપૂર્ણ બાબતો જણાવી, તેના પર એક નજર કરી લઈએ. साथियों, एनडीए को करीब करीब 3 दशक हो चुके हैं. यानी आजादी के 75 साल में 3 दशक एनडीए, ये सामान्य घटना नहीं है जी. विविधता से भरे हुए अपनी लोकतांत्रिक और सामाजिक रचना के बीच में ये 3 दशक की यात्रा एक बहुत बड़ी मजबूती का संदेश देती है. और मैं आज बड़े गर्व के साथ कहता हूं कि किसी एक समय वो था कि संगठन के कार्यकर्ता के रूप में इस अलायंस का हिस्सा था, व्यवस्थाओं से जुड़ा रहता था, और आज सदन में बैठ करके आपके साथ काम करते करते मेरा भी नाता इससे 30 साल का रहा है. और मैं कह सकता हूं, हकीकतों के तथ्यों के आधार पर कह सकता हूं, ये सबसे सफल अलायंस है. साथियों, एनडीए सरकार में हम अगले 10 साल में, मैं बहुत जिम्मेवारी के साथ कह रहा हूं, अगले 10 साल में गुड गवर्नेंस, विकास, नागरिकों के जीवन में क्वालिटी ऑफ लाइफ, और मेरा व्यक्तिगत रूप से एक बहुत बड़ा ड्रीम है, मैं लोकतंत्र की समृद्धि को जब सोचता हूं तो मैं चाहता हूं कि सामान्य मानवीय के जीवन में से, और खास करके मध्यम वर्ग, उच्च मध्यम वर्ग, उनके जीवन में से सरकार की दखल जितनी कम हो उतनी लोकतंत्र की मजबूती है. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પોતાના 10 વર્ષનો રોડમેપ પણ નક્કી કર્યો અને રોડમેપ પણ જણાવ્યું કે 10 વર્ષ સરકાર શું કરવાની છે. હવે આ તમામની વચ્ચે ગઠબંધનની સરકાર જ્યારે બનવા જઈ રહી છે ત્યારે દિલ્હીમાં અત્યારે શું ગતિવિધિઓ ચાલી રહી છે અને સાથે સાથે ગઠબંધનની સરકારમાં કેટલી તકલીફો થવાની છે અથવા તો મંત્રાલય કોને સોંપવામાં આવશે તે કઈ રીતે નક્કી કરવામાં આવશે, આ અંગે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર એવા નરેશભાઈ દવે મારી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક એવા ભરત પંચાલ મારી સાથે જોડાયા છે અને દિલ્હીથી આઉટપુટ હેડ અમારા મનીષ પુરોહિત અમારી સાથે સતત જોડાયેલા છે વધુ વાતચીત કરવા માટે. મનીષ, સૌથી પહેલા આપની પાસે દિલ્હીમાં અત્યારે કયા પ્રકારની ગતિવિધિઓ, એનડીએ સંસદીય દળની જે બેઠક છે તે તો મળી ગઈ, હવે કયા પ્રકારની ગતિવિધિઓ દિલ્હીમાં આપ જોઈ રહ્યા છો?
અંકિત, અત્યારે જ બિલકુલ 6 વાગ્યાનો સમય થયો છે ને અત્યારે જ જેપી નડ્ડાના ઘરે એનડીએના તમામ મોટા નેતાઓની એક બેઠક મળી રહી છે, જેમાં એનડીએના જે 14 ઘટક દળો છે, એના સાથી પક્ષો છે, જેમાં આજે પ્રધાનમંત્રી મોદીની સાથે મંચ પર જોવા મળ્યા હતા, એ તમામ નેતાઓ અત્યારે જેપી નડ્ડાના નિવાસસ્થાને મળ્યા છે. માનવામાં એવું આવી રહ્યું છે કે જે બપોરનો જે આખો કાર્યક્રમ હતો, જે એકદમ રાજનીતિક પારો ગરમ હતો, પરંતુ અત્યારની જે બેઠક છે એ બિલકુલ ઠોસ રણનીતિની સાથે હશે, કારણ કે હવે મંત્રાલયનો મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બની શકે છે, કારણ કે આજે તમામ લોકો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને પોતાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તમામે પ્રધાનમંત્રી મોદી માટે પોતાની જે છે એ સંમતિ દર્શાવી હતી, એની સાથેનો પત્ર રાષ્ટ્રપતિને સોંપ્યો છે. એટલે સરકાર પાસે બહુમતી છે અને એની વાત સાથે રાષ્ટ્રપતિને એક ફોર્મ્યુલાના ભાગરૂપે આમંત્રણ આપ્યું છે. હવે 9 તારીખે સાંજે 7:30-6 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે, એના માટેની તૈયારીઓ થઈ રહી છે અંકિત. પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે આજના દિવસની કે પ્રધાનમંત્રી મોદીનું જે ભાષણ રહ્યું એની સાથે સાથે જેમના પર આખી સરકારનો મદાર છે એ બંને જે નેતાઓ છે, ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર, આ બંને નેતાઓના જે બોડી જેસ્ચર છે, એમની બોલવાની જે સ્ટાઇલ છે, એમના ભાષણના જે મુદ્દાઓ છે, એ સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. કારણ કે નીતિશ કુમાર, જેના પર ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, એ પણ મને નથી લાગતું કે એમના પર સીધી રીતે ભરોસો કરતા હોય. પરંતુ આ રાજનીતિ છે અંકિત, અને રાજનીતિ એ મજબૂરીનું બીજું નામ પણ હોય છે. જે ચહેરા પર દેખાતું હોય છે એ એની પાછળ બીજું જ કંઈ રંધાતું હોય છે, આપણે સૌ કોઈ જાણતા હોઈએ છીએ. પરંતુ બીજી બાજુ ચંદ્રબાબુ નાયડુ છે કે જેમના અત્યાર સુધીના અનેકવાર છૂટાછેડા ભાજપ સાથે થઈ ચૂક્યા છે. આ બંને કજોડાના જ સાથીઓ છે, પરંતુ તેમ છતાં પણ પ્રધાનમંત્રી મોદીએ આખા મામલાને વાળવાનો જે પ્રયાસ કર્યો પોતાના ભાષણમાં, જે રીતે એમના પોતાના ભાષણમાં માત્ર 2 વખત ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ કર્યો અને લગભગ 20થી પણ વધારે વખત એમાં એનડીએ, જે નેશનલ ડેમોક્રેટિક એલિયન્સ, જેમણે એવું પણ કહ્યું કે પ્રી પોલ કોઈ ગઠબંધન હોય દેશમાં તો એ પહેલું ગઠબંધન છે એનડીએ, કે જે ઓર્ગેનિક છે. અને આ પ્રકારની રણનીતિ સાથે ભાજપ અને ખાસ કરીને એનડીએના તમામ સાથીઓ 5 વર્ષની સરકાર ચલાવશે. ભાજપના જે અધૂરા કામો છે તે પૂરા કરશે, સરકારને જે બાકી રહેલા મિશન છે એ પણ પૂરા કરશે. પરંતુ સૌની નજર આ બે પક્ષ પલટું જેમના મહત્વપૂર્ણ સાથીઓ છે એના પર રહેશે. કારણ કે અંકિત, આપણને ખબર છે એમના બંનેનો ઇતિહાસ અંકિત. 2013 થી લઈને અત્યાર સુધીમાં નીતિશ કુમાર 4 વખત એનડીએ થી અલગ થઈ ચૂક્યા છે. સૌથી પહેલા 2013માં જ્યારે ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી, નરેન્દ્ર મોદીનું નામ રાખવામાં આવ્યું, ત્યારે એ જ નીતિશ કુમાર હતા કે જેમણે એનડીએનો સાથ છોડ્યો હતો. અને છેલ્લે પણ જ્યારે એમને, એ પોતે જ એ વ્યક્તિ છે કે જેણે ઇન્ડિયા ગઠબંધનનો પાયો નાખ્યો અને તમામ નેતાઓને ફરીને ભેગા કર્યા, અને છેવટે અત્યારે જ્યારે ચૂંટણી આવી એના પહેલા અમુક મહિનાઓ પહેલા તેઓ એનડીએની સાથે ગયા છે. એટલે એમના પર ભાજપના નેતાઓ કે કાર્યકર્તાઓને ભરોસો નથી. પરંતુ તેમ છતાં પણ ભાજપ જે છે હવે જે અટલ અને અડવાણીનો જે જમાનો હતો એને ફરી એકવાર રિપીટેશન પર લાવતો હોય તેવું દેખાઈ રહ્યું છે. અને નરેન્દ્ર મોદીની ખાસ કરીને ફિતરત નથી કે અત્યાર સુધીમાં ક્યારે એમને બીજા નંબરનો રોલ પસંદ આવ્યો. કારણ કે આપણને પ્રધાનમંત્રી મોદીનું જે પ્રકારે કાર્યશૈલી રહી છે કે કોઈના પણ દબાવમાં આવીને તેઓ કામ નથી કરતા, કોઈની પણ જ્યારે કોઈ હાવી થવાની કોશિશ કરે છે તો પ્રધાનમંત્રી મોદીને પસંદ નથી, એ બિલકુલ નિર્વિવાદિત સત્ય છે. અને એ જ વાત આપણે ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં જ્યારે પ્રધાનમંત્રીના 2 ટર્મ એમના પૂરા થયા છે ત્યાં સુધી જોયું છે. અહીંયા એ વાત સારામાં સારી એ હતી કે એમના પાસે પૂર્ણ બહુમત હતી. પરંતુ આ વખતનો જે સમય છે એ ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની સરકાર કેવી રીતે ગઠબંધનને સાથે લઈને ચાલે છે એના પર મદાર રાખશે. બિલકુલ મનીષ બનેલા રહેજો અમારી સાથે. નરેશભાઈ, જે પ્રમાણે મનીષે તમામ જે જાણકારી આપી તે પરથી શું આને ત્રીજી વાર મોદી સરકાર એવું કહેવું યોગ્ય છે કે પછી એનડીએની સરકાર આ વખતે? કારણ કે જે પ્રમાણે મનીષે કહ્યું કે પહેલા જે ડિસિઝન લેવામાં આવતા હતા, નિર્ણયો લેવામાં આવતા હતા, એ નરેન્દ્ર મોદી પોતે લઈ લેતા હતા, પરંતુ હવે સાથી પક્ષોનું માનવું પડશે, સાથી પક્ષોને સાંભળવા પણ પડશે. કેવી રહેશે આ વખતે ગઠબંધનની સરકાર? નહીં, આમાં એવું છે ભાઈ, મનીષે સાચું કહ્યું છે કે હવે એનડીએની સરકાર છે, મોદી સરકાર તો હવે છે જ નહીં. અને હવે ભાજપ સરકાર કહેતા પહેલાં પણ તમારે વિચારવું પડશે. જેમ ભાઈ મનીષે કહ્યું કે આજનું જે પ્રવચન હતું એ જે સંસદીય દળના નેતા તરીકેનું એમનું, એમાં એમણે ભાજપ તરીકેનો ઉલ્લેખ માત્ર 2 વખત કર્યો છે અને અનેક વખત એનડીએ શબ્દનો ઉપયોગ કર્યો છે. અને એ સ્વાભાવિક છે કે અત્યારે જે રચાઈ છે સરકાર એ એનડીએની રચાવાની છે, સાથી પક્ષો સાથેની રચાવાની છે. અને આ બાબતને ભાજપે સ્વીકારી લીધી છે. જે રીતે અત્યારે ગતિવિધિઓ ચાલી રહી છે એ જોતાં હવે એમને ખબર છે કે ભાઈ આ એનડીએની સરકાર છે. હું તો એનાથી એક ડગલું આગળ કહીશ કે જે રીતે નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી 10 વર્ષ સુધીનો રોડમેપ તૈયાર છે, એનો અર્થ એવો થયો કે 5 વર્ષ પછી જે ચૂંટણીઓ આવશે એ ચૂંટણીઓ પણ એનડીએ જ લડશે. એમ ગર્ભિત ઇશારો છે ને. તમે જ્યારે 10 વર્ષ અમે સાથે કામ કરીશું એનો અર્થ એવો થયો કે 10 વર્ષ સુધી આ જ એલાયન્સ અમારી સાથે રહેશે. અને આ ઇશારો એ પક્ષો માટે છે
કે આ એલાયન્સ ટકશે કે નહીં એવા જે સવાલો ચાલી રહ્યા છે એ લોકોને એવું કહેવા માગી રહ્યા છે કે આ એલાયન્સ માત્ર 5 વર્ષ નહીં પણ એના પછીના 5 વર્ષ પણ ચાલશે. એટલે કોઈને જોડાવું હોય તો જોડાઈ જાઓ. બિલકુલ ઠીક તો છે. અમે તમને સાથે લઈ જશું. બિલકુલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. વિપક્ષ પર શું નિશાન સાધ્યું તે પણ સાંભળી લઈએ. तो मैंने किसी को पूछा, यार ये तो ठीक है आंकड़े वांकड़े तो, मुझे ये बताओ कि ईवीएम जिंदा है कि मर गया? क्योंकि ये लोग तय करके बैठे थे कि भारत के लोकतंत्र और लोकतंत्र की प्रक्रिया के प्रति विश्वास ही लोगों का उठ जाए, और लगातार ईवीएम को गाली देना. और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी का जुलूस निकालेंगे, लेकिन 4 जून शाम आते आते उनको ताले लग गए. ईवीएम ने उनको चुप कर दिया. ये ताकत है भारत के लोकतंत्र की, ये ताकत है भारत की निष्पक्षता की, ये भारत की ताकत है भारत के चुनावी तंत्र की, चुनाव आयोग की. और मैं मानता हूं कि ये आशा करता हूं कि 5 साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा, लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे, क्योंकि इनके सुधरने की संभावना बहुत कम है. તો વિપક્ષ પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રહારો કર્યા, પરંતુ આ પ્રહારોની વચ્ચે ગઠબંધન સરકારની જ્યારે વાત આવે છે ભરતભાઈ, ત્યારે ગઠબંધનની સરકારમાં કઈ બાબતોનું ધ્યાન હવે મોદી સરકારે, અથવા તો એવું કહી શકાય કે એનડીએની સરકારે રાખવું પડશે, કઈ બાબતોએ સાથી પક્ષોનું સાંભળવું પડશે, કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે જ્યાં મતભેદો અત્યારથી જોવા મળી રહ્યા છે. તે યુસીસીની વાત હોય કે પછી આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની વાત હોય, વિશેષ રાજ્યના દરજ્જાની વાત હોય, કેટલાક બાબતોમાં આ બાબતોમાં ક્લેરિટી આવી પણ ચૂકી છે અને કેટલીક બાબતોમાં હજુ ક્લેરિટી નથી કે સાથી પક્ષો આ અંગે પોતાનું શું મંતવ્ય રાખશે. તેવામાં કેટલી તકલીફદાયક હશે આ બધી બાબતો? અંકિતભાઈ, તમે જુઓ કે જ્યારથી પરિણામ આવ્યા ત્યારથી એનડીએના જે ભાજપના જે મોટા નેતાઓ છે એની ભાષા લેંગ્વેજમાં ખૂબ પરિવર્તન જોવા મળી રહ્યું છે. બીજું કે સરકાર રચવાનો દાવો કરે તે પહેલાં જ તમે જુઓ કે સૂત્રો દ્વારા એવા સમાચાર પણ મળી રહ્યા છે કે કેબિનેટ મંત્રીમાં મને આટલા કેબિનેટ પ્રધાનો જોશે, સ્પીકર તો કે મારા પક્ષનો હશે. એવા જે ટેકાવાળી સરકાર છે, જેડીયુ છે કે ટીડીપી છે, એ લોકોના અંદરના જે નેતાઓ છે એવી માંગ કરી રહ્યા છે. એટલે અત્યારથી જ હજી તો શરૂઆત થઈ છે. એટલે ગઠબંધનની સરકાર કેવી રીતે ચાલશે એ તો આપણને આવતા 5 વર્ષમાં કે 2 વર્ષમાં ખબર પડશે. પણ જેને કહેવાય કે અત્યારથી જ આ કલરની શરૂઆત થઈ ચૂકી છે. જોઈએ હવે સરકાર રચાયા પછી કોને ખાતાની જે ફાળવણી થાય છે, કોને કેટલો સંતોષ થાય છે અને કોને કેટલો અસંતોષ થાય છે, કારણ કે આ એક બહુ મોટો ટાસ્ક છે. અત્યાર સુધી 10 વર્ષ જે ચાલી સરકાર એ ક્લિયર મેજોરિટીવાળી હતી, પણ હવે ભાજપને ક્લિયર મેજોરિટી નથી, એટલે સાથી પક્ષોનો સહકાર લઈને જ આ સરકારને ચલાવવાની છે. અંકિતભાઈ, નરેશભાઈ, વિકસિત ભારતની જ્યારે વાત કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં, તો એ કયા વિકસિત ભારત અને કયા મુદ્દાઓની પોતાના આગામી સમયમાં 10 વર્ષના એ મુદ્દાઓની વાત કરે છે કે જેમાં એવું કહે છે કે સરકારની જે મધ્યસ્થી છે અથવા તો સરકારનું જે હોલ્ડ છે તે જ લોકો પરથી હટાવી દેવું છે? નહીં, એમાં એવું છે કે વિકસિત ભારત માટેની જે નરેન્દ્રભાઈની પરિકલ્પના છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું અને દેશમાં જ બધું ઉત્પાદિત થાય. જેમ કે આપણે લશ્કર માટેના જે સાધનો છે આપણે પહેલાં મંગાવતા હતા, હવે આપણા દેશમાં જ ઉત્પાદિત થાય છે. તો એવી અનેક ચીજવસ્તુઓ છે અને એવી અનેક વસ્તુઓ છે જે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. માની લો કે આપણે ત્યાં બુલેટ ટ્રેનનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તો એમાં જે પણ કામગીરી ચાલતી હોય એ બધું દેશ ઉત્પાદિત જ હોય. એ રીતે એમણે વિકસિત ભારત એટલે વિકાસ ભારતનો થાય અને એનો ફાયદો પણ અહીંયા જ થાય. આ એમની એક પરિકલ્પના છે. એમની સારી વાત છે, એમનું વિઝન પણ બરોબર છે અને એ કામગીરી પણ બરોબર ચાલી રહી છે. મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે અનેક વિકાસના કામો થયા છે. ખાસ કરીને હું એમ કહીશ કે ભલે આપણે ગડકરી છે તો એમણે જે હાઈવેઝના જે કામ થયા છે, આપણે બધા જ તમે જોતા હશો કે દેશના જે રસ્તાઓની જે કામગીરી છે, ટોલ ટેક્સને જે રીતે એમણે જોડી દીધા છે, તો આ બધી ઘણી બધી વિકસિત ભારતની વાત છે. પણ
મૂળ મુદ્દો એ છે કે વિકસિત ભારતની સાથે સાથે એ વિકસિત ભારતમાં મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ આ પણ જોડાયેલો છે. એમની પણ તમારે ચિંતા કરવી પડશે. આ વખતના ચૂંટણી પરિણામોમાં આપણે પરિણામોનું વિશ્લેષણ નથી કરતા, પણ છતાં મારે એનો રેફરન્સ એટલા માટે આપવો પડે છે કે મોંઘવારી, બેરોજગારી આ બે જે મુદ્દા છે એ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક નડ્યા છે. બધાને એવું છે કે ભાઈ વિકાસ તો દેશનો થવો જ જોઈએ, પણ એ મધ્યમ વર્ગના ભોગે નહીં, એ ગરીબ વર્ગના ભોગે નહીં. આટલી તો સ્વાભાવિક એ લોકો અપેક્ષા રાખે જ. અને ક્યાંક ને ક્યાંક આ બેલેન્સ કરવામાં મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈની સરકાર છે એ બેલેન્સ ક્યાંક કરી શકી નથી જે પર્સન્ટેજમાં થવી જોઈએ. વિકાસના કામો અનેક છે, અનેક ગણાવી શકે એમ છે, એમાં ના નહીં, પણ સાથે સાથે તમારે આમ પ્રજા જે છે એ પ્રજાજનોની જે વાત જે છે, પ્રજાજનોની પીડા છે એને પણ તમારે સમજવી જોઈએ. એ પણ મહત્વનું છે. ઠીક છે મનીષ, વિકસિત ભારતની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે એ વિકસિત ભારત એ વિઝન સાથે ત્યારે આગળ વધે જ્યારે એ પ્રકારના નિર્ણયો લેવામાં આવે. એ નિર્ણયો કે જેમાં ભલે વિપક્ષની નામંજૂરી હોય કે સાથી પક્ષોની નામંજૂરી હોય તો પણ એ નિર્ણયો લેવાવા જોઈએ અને તેના પર કામ થવું જોઈએ. હવે વિકસિત ભારતને જ્યારે રોલ મોડલ તરીકે વિકસિત ભારત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે તો સાથી પક્ષોના નામંજૂરી નજરઅંદાજ કરીને એ નિર્ણયો કેવી રીતે લેવામાં આવશે? અંકિત, એનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે ગઈકાલે પરમ દિવસે સંદેશ ન્યૂઝે કેસી ત્યાગી સાથે વાતચીત કરી હતી. જેડીયુના મોટા નેતા છે અંકિત, અને એમણે એવું કહ્યું હતું કે અગ્નિવીર યોજના છે એના પર ભારત સરકારે ફરીથી પુનઃવિચાર કરવો પડશે. આ એક એક્ઝામ્પલ પૂરતું છે અંકિત કે કેવી રીતે જે નવા ભારતની વાત થઈ રહી છે, કે હવે નવા જે સપનાઓ પૂરા કરવાની વાત છે, યુનિફોર્મ સિવિલ કોડની વાત છે, ત્યાં સુધી એના પર પણ નાયડુનું જે નિવેદન હતું એ પણ આપણને ખબર છે. કારણ કે આ પરિસ્થિતિની અંદર જો કોઈ નિર્ણય લેવો છે તો આ તમામ સાથી પક્ષોને, આ સ્ટેક હોલ્ડર્સને પૂછવો પડશે. કારણ કે એક જે સાંસદો ચૂંટાયા છે એમની પણ ડિમાન્ડ અત્યારે એવી છે, એ પણ એવી રીતે ખુલીને ભલે મીડિયાની સામે આવીને વાત ન થતી હોય, પરંતુ અંકિત આપણને સૌને ખબર છે કે આ ટેક એન્ડ ગીવ જેવી પ્રવૃત્તિ હોય છે. રાજનીતિમાં બધાને કંઈક લેવું છે અને કંઈક મેળવવું છે. અત્યાર સુધીમાં જે પછી એવું કહેતા હોય કે અમે સરકારમાં બહારથી ટેકો આપશું, એમની પણ ઘણી બધી ડિમાન્ડ હોય છે. એનો બેસ્ટ એક્ઝામ્પલ ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુ છે જ, આપણને સૌને ખબર છે. એક સમય એવો પણ રહ્યો કે સરકારમાં સામેલ નહોતા થયા, પરંતુ એમણે ઘણા બધા કામ આંધ્ર માટે એમણે કરાવડાવ્યા હતા સરકારની સાથે રહીને. એટલે આ બધી જ પરિસ્થિતિની અંદર કે મુસ્લિમ અનામતનો એક બીજો મુદ્દો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર એ વાતને કરતા હતા કે હું જીવીશ ત્યાં સુધી શક્ય નથી કે કોઈ પણ ધર્મના આધારે કોઈને અહીંયા અનામત મળે. પરંતુ બીજી બાજુ ચંદ્રબાબુ નાયડુ જે છે મુસલમાનોને અનામતનો વાયદો કરી રહ્યા છે કે 4% અનામત મળશે જ મળશે. તો આ બધી જ પરિસ્થિતિઓ એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની આ વખતની સરકારે કામ કરવા બહુ અઘરા થશે. બીજા આની સાથે જોડાયેલા એક મહત્વના સમાચાર એ પણ હતા અંકિત કે આજે પ્રધાનમંત્રી મોદી જેવો આ સંસદ ભવનમાં કાર્યક્રમ પત્યો ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા ગયા હતા. એ પણ એક સિમ્બોલિક એક્ટિવિટી હતી, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેશુબાપાને એ વારંવાર વંદન કરવા જતા જ્યારે ચૂંટાતા હતા ત્યારે, અને અત્યારે દેશમાં જ્યારે લાલકૃષ્ણ અડવાણી જેમને ભારત રત્નથી સન્માનિત કર્યા છે, એમને ખૂબ સન્માન પણ આપ્યું છે એમણે, અને જ્યારે તેમને મળવા ગયા તો એક મેસેજ આપવાની કોશિશ થતી હતી કે મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીમાં ઘટક દળોને જે પ્રાધાન્ય મળતું હતું, એ 13 દિવસ માટેની સરકાર હોય કે પછી 13 મહિના માટેની સરકાર હોય, એ વખતે જે અત્યારની પરિસ્થિતિમાં જ્યારે એ વખતની જે પરિસ્થિતિ હતી એમાં જે ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાઈ તરીકેની જે ભૂમિકા ભજવી હતી, કદાચ એવો જ મેસેજ આપવાની એક કોશિશ હતી અહીંયા આજે કે અમે આ વખતે પણ તમને સાથે લઈને ચાલીશું. એટલે કમ્પાઇલલી જે લોકો નિવેદન આપવામાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને કોસતા હતા, પરંતુ પ્રધાનમંત્રી મોદીએ જે રીતે વાળવાની કોશિશ કરી, એ હારને પણ જીતમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય કે એક સામાન્ય કાર્યકર્તાનું મનોબળ ન તૂટે, એ પ્રધાનમંત્રી મોદીની એમાં સારી એવી પકડ છે. ને એમણે જે આજે આટલા બધા એમના પોતાના સાથી 14 જેટલા એનડીએના સાથી પક્ષો નેતાઓની વચ્ચે જ્યારે આ વાત કરી તો એક મેસેજ હતો ક્લિયર કટ કે સામાન્ય કાર્યકર્તાના મગજમાં જે પહોંચ્યું કે એનડીએની હાર થઈ છે, ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત નથી મેળવી શકી. આખા દેશમાં ચર્ચા એ વાતની છે કે અયોધ્યાથી લઈને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી ભૂંડી હાલત પર આવીને ઊભી છે. તો એની સાથે સાથે નરેન્દ્ર મોદી એ વાતને કેવી રીતે ખાડીને એક લીડરને શોભે એ પ્રકારે પોતાની વાત કરી કે આ જીતને જોવાની જરૂર છે. કારણ કે જે લોકો અત્યાર સુધીમાં એવું કહેતા હતા 10 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ કોંગ્રેસ 100નો આંકડો પાર નથી કરી શકી, 2 ડબલ ડિજિટમાં છે, 3 ડિજિટ સુધી પહોંચી નથી શકી. એટલે એ વાત પણ બહુ જ વ્યાજબી છે, કારણ કે દેશની સૌથી જૂની પાર્ટી છે કોંગ્રેસ, અને આ અત્યારે એના સૌથી ખરાબ સમયમાંથી નીકળી રહી છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટીનો જે આપણને ખબર છે કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફરી એકવાર ઉદય થયો છે, ભાજપ કરતાં પણ વધારે બેઠકો એમણે મેળવી છે. તો આ બધા જ લોકોને એક મેસેજ આપવાની કોશિશ પ્રધાનમંત્રી મોદીએ કરી, અને એની સાથે સાથે
સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એ છે કે હવેની જે સરકાર છે એને નિર્ણય લેવા માટે અંકિત ફૂંકીને પીવું પડશે, એમાં કોઈ જ બેમત નથી. ભલે પ્રધાનમંત્રી મોદી ઇકોનોમીને ત્રીજા નંબરે લાવવાની વાત કરતા હોય, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીની આ લીડરશિપવાળી સરકાર જે એનડીએની સરકાર છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઇમેજ બનાવવાની કોશિશની વાત કરતી હોય, તમામ વાતો સાચી. કારણ કે નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક નવો આયામ સર કર્યો છે, એમાં કોઈ જ બેમત નથી. પરંતુ ભારતની રાજનીતિમાં રહીને અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે એમાં હવે તમને એ જોવા મળશે કે અહીંયા ક્યાંક ફૂંકવું પડે છે, ઊભા રહેવું પડે છે, થોપવું પડે છે અને પૂછવું પડે છે. ઠીક છે ભરતભાઈ, હવે મંત્રાલયોના ફાળવણીની જો વાત કરીએ તો એવા કયા મંત્રાલયો, કારણ કે ઓલરેડી માંગ તો થઈ રહી છે કે જેમ 4:1 મંત્રાલય મળવા જોઈએ, એટલે કે જેને 4 બેઠકો મળી છે તેમને 1 મંત્રાલય મળવું જોઈએ. હવે એ બધાની વચ્ચે મંત્રાલયની ફાળવણી કેવી રીતે થશે? મંત્રાલયની ફાળવણી એવું સાથી પક્ષોનો ટેકો છે, પણ સાથી પક્ષોના સૂત્રોમાંથી એવી માહિતી મળી રહી છે કે નાણાં ખાતું છે, રક્ષા છે, સ્વાસ્થ્ય છે, જે અગત્યના કેબિનેટ મિનિસ્ટર છે એ લોકો સાથી પક્ષોની માંગ હોઈ શકે અને છે. તમે જુઓ અત્યારે સૂત્રો દ્વારા બધે ન્યૂઝમાં ચાલી જ રહ્યું છે કે અમને આ આપો, અમને આ આપો, સ્પીકર પદ આપો. એટલે હવે આમાં તો શું છે કે સાથે એનડી ને જે સંયોજક છે એની એક બેઠક મળશે અને એની અંદર આ નિર્ણય લેવાશે કે ભાઈ કોને કયું મંત્રાલય આપવું, કયા પક્ષને કેટલું મહત્ત્વ આપવું. પણ એનો અંતિમ નિર્ણય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરવાના છે. એટલે એ 1-2 દિવસમાં આપણને એનું સરકાર રચાશે એટલે ખબર પડશે કોને કેટલું વેઇટેજ આપવામાં આવે છે. પણ મહત્વની વાત અંકિતભાઈ એ છે કે જે મનીષભાઈએ હમણાં વાત કરી કે અને આ ચૂંટણી પ્રચારમાં પણ એક બહુ મોટો મુદ્દો હતો મુસ્લિમ આરક્ષણનો, ઓબીસી કોટામાંથી મુસ્લિમ આરક્ષણ. હવે તમે જુઓ કે એ વાત આખી આંધ્રપ્રદેશ ઉપર જઈને અટકે છે અને આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ ત્યાં આગળ એના ચૂંટણીના પ્રચારમાં જ આખી આ વાત કરી છે અને ત્યાંના જે મતદારો છે એમને વચન આપ્યું છે કે અમે આ આરક્ષણ આપીશું મુસ્લિમને. એટલે આ બધું કઈ રીતે બેલેન્સ થશે અને કઈ રીતે આગળ ચાલશે એ તો સમય બતાવશે. બિલકુલ નરેશભાઈ, એક ગઠબંધનની સરકાર 5 વર્ષ ટકી રહે તેના માટે કયા આસ્પેક્ટ્સ હશે, કઈ બાબતો પર નિર્ભર કરે છે? કારણ કે એનડીએ ઓલરેડી એક વખત ગઠબંધનની સરકાર ચલાવી ચૂકી છે અને પૂર્ણ પણ કરી ચૂકી છે, તો એ કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કઈ બાબતો છે જેના પર નિર્ભર કરે છે? નહીં અંકિત, હું એ આપને કહી દઉં કે એનડીએની સરકાર જે છે એટલે કોઈ પણ મિલીજુલી સરકાર, એનડીએ છે પહેલાં યુપીએ હતી, તો એમણે બધાને સાથે લઈને ચાલવું પડે. જે અઘરામાં અઘરું કામ એટલા માટે છે કે બધા પક્ષોની વિચારધારાઓ અલગ છે, બધા પક્ષોની માંગણીઓ અલગ છે. છતાં પણ મારું એવું માનવું છે કે અત્યારે જે એનડીએની સરકાર છે એ થોડી ઘણી મજબૂત એટલા માટે છે કે ભાજપ પાસે ઘણો બધો ફિગર મોટો છે. માની લો કે અત્યારે થોડી ઘણી બેઠકો આમ તેમ થઈ હોત અને કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો હોત તો 99 બેઠકવાળા છે એને આ મિલીજુલી સરકાર ચલાવવી બહુ અઘરી પડે. 33 પક્ષો 33 પક્ષો અને એમની પોતાની પાસે જ 100ની અંદર છે. એની સરખામણીમાં ભાજપ પાસે ક્યાંય મોટી સંખ્યાબળ છે. છતાં પણ અંકિત, હું એ કહી દઉં કે સૌથી મહત્વનો મુદ્દો કોણ કેટલા પોર્ટફોલિયો માગે, કોને ગૃહ મંત્રાલય જોઈએ નથી. મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો એ છે કે કોમન મિનિમમ પ્રોગ્રામ જે તમે બનાવો અને એમાં જે મુદ્દાઓ સામેલ કરો એ મુદ્દાઓના અમલીકરણ એ સૌથી મહત્વનું છે. માની લો કે કોઈએ જીદ કરીને એવું કહ્યું કે ભાઈ રેલવે તો મને જ જોઈએ. માની લો કે નીતિશ કુમાર રેલવે પ્રધાન હતા અને અત્યારે તો રેલવેનું ખાતું અલગ છે નહીં, પણ ટ્રાન્સપોર્ટેશન કે જેમાં રેલવે આવતું એને આપી દીધું અને એમણે લઈ લીધું, એમાં કોઈ વાંધો નહીં. એક વખત ભાજપ ઉદારતા રાખે બી ખરી, એટલે રાખવી પડે એમ મજબૂરીથી. પરંતુ સૌથી મહત્વનો મુદ્દો જેમ હમણાં ભરતભાઈએ કહ્યું લઘુમતી વાળો, માની લો કે બિહારે કીધું કે ભાઈ વિશેષ દરજ્જો અમને મળવો જોઈએ. ઠીક છે, આ બાબુ આ પણ આપી શકે. બીજી એક વાત અંકિત કહી દઉં, મને યાદ આવે છે, ટૂંકમાં કહેજો પ્લીઝ, આપણી પાસે સમયની થોડી મર્યાદા છે. એક મુદ્દો એ છે કે 5 વર્ષ કેમ ચાલે, તો હમણાં જ ભાઈએ વાત કરી દિલ્હીથી કે અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા ગયા અને વાજપેયી ને અડવાણીની જોડી હતી. એ જોડીનો મિજાજ અલગ હતો, નરેન્દ્ર મોદીને અમિત શાહનો મિજાજ અલગ છે. એટલે મને એવું લાગે છે કે અમિત શાહને કોઈક બીજા નેતા રિપ્લેસ કરશે. એ ગડકરી પણ હોઈ શકે, એ રાજનાથસિંહ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. નહીં, હું તમને એટલા માટે કહી રહ્યો છું કે એનડીએના સાથી પક્ષોને સમજાવવાનું કામ, એ લોકોને કન્વિન્સ કરવાનું કામ, એ કામ બહુ મહત્વનું હોય છે. ઠીક છે, એટલા માટે એ રાજનાથસિંહ જે કરી શકે, એ એમની જે બહોળો અનુભવ છે, એમના જે રિલેશન્સ છે, એ રિલેશન્સથી હું અમિતભાઈની કેપેબિલિટી ઉપર હું શંકા નથી કરતો. એ પણ દિગ્ગજ નેતા જ છે, પણ એ દિગ્ગજ નેતા ભાજપના હોઈ શકે, એનડીએના નહીં.
ઠીક છે આભાર અમારી સાથે જોડાવા બદલ. આપ ત્રણે મારી સાથે જોડાયા અને સમગ્ર ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વસ્તુ એ જ છે કે 5 વર્ષ ગઠબંધનની સરકાર રહેવાની જ છે અને 10 વર્ષ સુધીનો રોડમેપ પણ પ્રધાનમંત્રીએ આપી દીધો છે. એમાં જોવાનું રહેશે કે જે ગઠબંધનના જે સાથી પક્ષો છે તે સરકારને સાથ આપે છે કે નથી આપતા.